હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું તમને આ કારેંગડા છે કારેંગડાના શાકની રેસીપી આપીશ. અને આ કારેંગડા છે એ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ શાક મળે છે અને આનું શાક બહુ સરસ થાય છે. આજે હું તમને હવે એની રેસીપી આપીશ. કારેંગડાને સૌથી પહેલાં એની આપણે છિલકા ઉતારી લેશું. અને આ શાક છે એ ઠંડુ પણ કહેવાય, ટેસ્ટી બહુ થાય છે આ શાક. હવે આપણે આના ટુકડા કરી લેશું. એટલે મોટા ટુકડા કરો તો પણ ચાલે, પણ ઝીણા ઝીણા ટુકડા કરો તો વહેલું ચડી જાય છે. એટલે આ રીતે આપણે શાકના ટુકડા કરશું. હવે આપણે શાકને વઘારી દઈશું. સૌ પહેલાં મેં તેલ મૂકી દીધું. હવે એમાં રાઈ એડ કરી, રાઈ પછી જીરું પછી આપણે હિંગ એડ કરી અને કારેંગડા એમાં નાખી દઈશું. આમાં લસણ બી તમે નાખી શકો, જો લસણ ખાતા હોય તો સરસ લાગે, ટેસ્ટી લાગે છે. પણ અમે ભાગ્યે જ ખાતા હોય એટલે હું અત્યારે સ્કીપ કરીશ લસણને. અને હવે આપણે હલાવી લેશું. ત્યારબાદ આપણે જોઈતા મસાલા બધા આપણે એડ કરીશું. આ શાક છે એ અહીંયા જ આમ તો અમે ઉત્તર ગુજરાતમાં આવીને જ અમે ખાધું છે, સૌરાષ્ટ્રમાં નથી મળતું અને હશે તો મને ખબર પણ નથી. હવે આપણે આમાં મસાલો એડ કરીશું. હળદર એડ કરી ત્યારબાદ આપણે મરચું એડ કરીશું. મીઠું અને આપણે આને સરખી રીતે હલાવી લઈશું. મેં સૂરી કુકરના ડબ્બામાં વઘાર કર્યો છે, કેમ કે અમે અત્યારે ઉનાળો છે એટલે સૂરી કુકર વાપરીએ છીએ. હવે આમાં આપણે મરચું એડ કરી દઈશું અને સરખું હલાવી લઈશું. આમાં પાણી એડ નથી કરવાનું. પાણી એટલે એડ નથી કરવાનું કે કારેંગડામાંથી પાણી છૂટે અને એટલા માટે. એટલે તેલમાં જ સાતળવાનું છે ને તેલમાં જ ચડવા દેવાનું છે. એટલે મારે તો સૂર્ય કુકરમાં મૂકવું છે, એટલે એ તો એમાં તો કોઈ અમસ્યું પાણીની જરૂર ના પડે, બહુ સરસ શાક થઈ જાય છે. એટલે હવે આમાં મેં બધા મસાલા એડ કરી દીધા છે. જો તમે ગળ્યું ખાતા હોય તો તમે ગોળ એડ કરી શકો, ખાંડ ખાતા હોય એ રીતે ખાંડ એડ કરી શકો. ગળાશ સારી લાગે છે આમાં, પણ હું અહીંયા ગળાશ પણ સ્કીપ કરું છું. હવે આ તૈયાર છે કારેંગડાનું શાક. આ સૂરી કુકરમાંથી મેં થઈ ગયું પછી કાઢ્યું છે. હવે આને આપણે ખાવા માટે રોટલી, ભાખરી, પરોઠા બધા સાથે, ખીચડી સાથે ખાસ સરસ લાગે છે. થેન્ક યુ.